पहचान इतने ना गाँव में कि लोग मुझे पहचानते ही नहीं। गाड़ू में है ना आज ये हुकड़ा आवे ने हुकड़ा आवा बधा ई ओरिजिनल चांदी ना था। અહીંયા સિંહ આવ્યો હતો એકવાર કૂતરાનું મારણ કરેલું છે। जियो रे बाहुबली હવે ટ્રેક્ટર આવી ગયું છે। वरना तेरे को डर नहीं लगता? આ ટ્રેક્ટર હવે ટ્રેક્ટર આવી ગયું છે। હવે અહીંયા આપણે ધાણા વાવીશું। ધાણા વાવવાના છે। ધાણા તૈયાર થઈ છે। ખાતર મેં તૈયાર કરી નાખ્યું છે। सारी उम्र में जो कर रियो हाउ कहते तो ऊपर चढ़ी जा। जय श्री राम जय श्री राम जय श्री राम। मारू नाम जय रे અને હું બ્લોગ શૂટ કરું છું। હું મારા દાદા આ છે માસીનો છોકરો આગલા બ્લોગમાં જોયો હોય છે અને આ છે ઓલો ખોહુર ઓમ આ છે અમારું ગામ ને આમાં છે જામફળ આની આટલું સેવડો કારણ કે ત્યાં એને મમરા ભરવા પડે નક્કી નહીં એટલે મમરાનો સેવડો લીધો। તો આમાં ધાણા લીધા છે। ધાણા વાવવાના છે 1 વીઘામાં ને બાકીમાં શું વાવવાનું બાકીમાં કીધું નથી તને કોઈ શું વાવવાનું? સ્ક્રિપ્ટ ભૂલી ગયો। આ છે અમારા ગામનું તળાવ નદી નહીં નદી હા ઘઉં વાવવાના। સ્ક્રિપ્ટ ક્યાં છે મને બતાવી જવું ભૂલી ગયો। અત્યારે આવા ખતરનાક તડકામાં અમે બધે વાડીએ જઈએ છીએ। હુકામ જઈએ છીએ આટો મારવા टाइम काटवा। पहचान इतने ना गाँव में कि लोग मुझे पहचानते ही नहीं। हनुमान दादा નું મંદિર આવી ગયું છે। જય શ્રી રામ। દાદા ભૂલ છે કે દાદા ભૂલ છે ગઈ। આવી રીતે છે કોઈનામાં ટેલેન્ટ બેહવાનો મારી પાસે છે પણ આવામાં પકડવું પડે ઢોળાઈ જાય ખોટી ખોટું ઢોળાઈ જવું મારે ધક્કો દેવો પડે છે। તમે જોઈ શકો છો આ વ્યક્તિ કેટલી મહેનત કરે છે व्लॉग માટે सिर्फ और सिर्फ कंटेंट के लिए बाकी मदद कर અને એની સાચી મહેનત અહીંયા છે। સાચી મહેનત કરી શકો છો અને આ એની ખોટી મહેનત। बस सिर्फ और सिर्फ कंटेंट के लिए भाई कर रहे हैं लाइक मत करना डिसलाइक। અહીંયા આટલું બધું પાણી ભરેલું હતું છે લેવલ ઉપર હતું એકદમ આમ લેવલ સબકે નીકળે ગઈ એ રીતનું હતું। અહીંયા ખરેખર યાર મજાક નહીં કરતો બ્લોગ માટે પણ બહુ ઝાઝું પાણી હતું। હું સાઈડમાં તમને બતાવી દઈ એક વિડીયો એમાં તમે જોજો। હવે આવી ગયો છે વાડીનો રસ્તો। ઓલો હતો એ કેળો હતો ને હા તો વાડીનો રસ્તો તો અહીંથી સીધી વાડી આવી જાય અને વાડી મને અહીંથી દેખાય છે। તમને કોઈને દેખાય છે બેટીઓ? ये देखो ये कहीं भी छपरी मुंह उठा के आ जाता है अपना कैमरा लेकर 2 मेगापिक्सल का। ऐसा मत करो मेरी जान। અમે આવી ચૂક્યા છીએ અમારી વાડીએ। મસ્ત જી ગાડામાં બધો સામાન ઉતાર્યો અને જામફળ ખાતા ખાતા હું અને મારી ટીમ હું એકલો જાઉં છું એક્સપ્લોર કરવા મારી વાડી। આ બહુ મોટું ઝાડ હતું એક ટાઈમમાં। मेरे फॉलोवर्स यहाँ भी बिग फैन। तो तुम जो भी है इधर कैसे? हम यार हम आपकी लोकेशन निकालने में हमारा बहुत टाइम चला गया वरना हम कब के आ जाने वाले थे। ऐसा ऐसन बात है। और सब क्या चल रहा है? આ પાણીની વાવ છે કૂવો જેને કહેવાય આખો પાણીનો ભરેલો છે। આ ગાડી હોય आँखों को चाहिए है अब आना हो ना यहाँ मैं साथ में क्या तुझे આપની સ્કિન अच्छा हाँ થાંભલા ઉપર જો કેવડી મોટો સાપનું ઓલું છે કેચુલી સ્કિન યુ નો પાણ કાનો નાખો। આખો ભરેલો મસ્તનો
એટલે આ ઝાડું એવડું મોટું હતું ને કે અહીંથી એક ડાળ અહીંયાની માથે આવતી હતી ને આ ડાળ ઉપર ચડવાનું ને નાચ પર ઠેકડો મારવાનો. મજા જ આવતી નાવાની. भैया तो अच्छा फेंक लेते हो. तो न मानू है तो घेरे जावा दे. अभी हम कैंपिंग कर रहे हैं इधर अभी हम ग्रांड मास्टर पहुंचने की तैयारी में है ग्लोबल. હવે ટ્રેક્ટર આવી ગયું, સોરી આ ટ્રેક્ટર નહીં, હવે ટ્રેક્ટર આવી ગયું છે. હવે અહીં આપણે ધાણા વાવીશું. ધાણા વાવવાના છે, ધાણા તૈયાર થઈ છે, ખાતર મેં તૈયાર કરી નાખ્યું છે. તૈયારીમાં કંઈ કરવાનું જ હતું, આ માટી પેડી દીધી, ઊભી કરી દીધી. હવે એક રીલે શૂટ કરી નાખી છે મસ્તીની, મજા આવી જાય જોવાની તમને. હવે આગળ ધાણા આમાં દઈ દઈ તો આખા એવા ખેતરમાં ધાણા વાવી દેવું. અને આમ એક બીજું ટ્રેક્ટર આવી ગયું છે, નહીં આગળ હું જાય બેહો. દાદા હા આને જટ બેહવાનો ઉપાડો હે ને, હાલો લોંદા ને કોઈક દી સોલાઈ જાય ને મને બીક ને જ લાગે. હલો એ હસવાઈ ગયો. હવે મારે આમ જવું છે, હું ત્યાં જતો. બીજા ટ્રેક્ટર આવી ગયો છે, એમાં ટ્રેક્ટરના જે ડ્રાઈવર છે ને એની અરે આપણું શું સારું પડે છે. અમારા ગામના જ ગાડીએ મજા તો આવે એની બેનને. આમ ધાણા વવાય છે અમારા મસ્તીના. અહીંયા વાવવાનું છે, રાત થઈ ગયા હે. એ પહેલાં તો હું આગળ ઘરે વયો જાય. હાલો તો હું જાઉં છું ઘરે. આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખી. ઓલા બે પપૈયા બેઠા છે ત્યાં હું વયો જાઉં ઘરે, કારણ કે મારો એક દોસ્તાર આવે છે તો એની ભેગો એને લઈને પાછો આવી. કારણ કે પપ્પા અહીંયા છે તો પછી ગાડી દેવા આવી જાય, પછી હાલીને અંબી પાછા આવતા રહે. પ્લાન મસ્ત છે. હાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. લાઇક શેર અને સબસ્ક્રાઈબ. અને શોર્ટ્સ એ બનાવ્યો છે મસ્તીનો, એ પહેલાં હું અપલોડ કરી દીધો છે, એ પહેલાં જોઈ લેજો. વાડી કોની છે? વાડી આપણી જ છે કે મૂકી? હા તમારી વચ્ચે છે. કાઈ નહીં, આપણે છે ને આ વાડીને વેચી દઈ અને પૈસા વાળા થઈ જાય બેઠા બેઠા. સાચી વાત? ના ના એટલે એમાં ને એના કરતા હોટલ કરીએ, મોટી બધી મસ્ત થાય. ના ના એ આપણે આ વાડી કોકને વાવવા દઈ દઈએ. અમે આપણી ઈચ્છા એને કેવું 50,000 વાવવા રાખી દે 1 વીઘા. ઈ વીઘા એલા ઈ આપણું નો મેળ ખાય. બીજું કરીએ.